જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે નવા દાખલામાં. તો ચાલો આપણે દાખલાની શરૂઆત રકમ વાંચીને કરીએ. તો નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. તો વસ્તુ આપેલ છે, ભાર આપેલ છે ને ઉત્પાદનનો સૂચકાંક આપણને આપેલ છે. તો અહીંયા ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. તો અહીંયા સૂત્રનો ઉપયોગ થશે IW વાળા, જે આપણને તો તે રીતનો ભાર આપેલ છે, તેથી I અને IW આપણે ગણીને તે સૂત્રમાં મૂકી આપણે દાખલાનો જવાબ મેળવીશું. તો સૌપ્રથમ વસ્તુઓ છે સુતરાઉ કાપડ, જેનો ભાર છે 15 અને ઉત્પાદનનો સૂચકાંક એટલે કે 220. તો 220 ગુણ્યા 15 બરાબર 3300. બીજા નંબરે છે અનાજ, તેનો ભાર છે 23, તેનો ઉત્પાદનનો સૂચકાંક છે 225. તો 225 ગુણ્યા 23 બરાબર 5175. ત્યારબાદ છે ખાંડ, તેનો ભાર છે 15, તેનો ઉત્પાદનનો સૂચકાંક છે 190. 190 ગુણ્યા 15 બરાબર 2850. ત્યારબાદ છે પોલાદ, તેનો ભાર છે 25 અને તેનું ઉત્પાદનનો સૂચકાંક છે 215. તો 215 ગુણ્યા 25 બરાબર 5375. ત્યારબાદ છે તાંબુ, તાંબુનો ભાર છે 10, તેનું ઉત્પાદનનો સૂચકાંક છે 198. 198 ગુણ્યા 10 બરાબર IW એટલે કે 1980. ત્યારબાદ છે સિમેન્ટ, જેનો ભાર છે 12, જેનો ઉત્પાદનનો સૂચકાંક છે 220. 220 ગુણ્યા 12 બરાબર 2640. અહીંયા કુલ કરીશું આપણે. કુલ સિગ્મા W બરાબર 100 અહીં ડેશ, અહીંયા ટોટલ સરવાળો કરીશું. સિગ્મા IW બરાબર આપણને તેનો સરવાળો કરતાં 21320 મળી જશે. તેને ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણવા તેને સૂત્રમાં મૂકીશું. તો I બરાબર સિગ્મા IW છેદમાં W બરાબર 21320 ભાગ્યા 100 બરાબર 213.20 જવાબ આપણને મળી જશે. તો અહીંયા આટલો સરળતાથી દાખલો પૂરો થાય છે. મળીએ એક બીજા નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.